સુરતમાં ભાજપ કાર્યાલયની બહાર કોંગ્રેસે પ્રદર્શન કર્યું। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પોસ્ટરો સાથે પ્રદર્શન થયું। કોંગ્રેસી નેતાઓએ સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું। હેરાલ્ડ કેસમાં કોર્ટે ચાર્જશીટ રદ કરતા કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળ્યો છે, ત્યારે ભાજપ કાર્યાલય સામે બેસીને પ્રદર્શન કરવામાં આવ્યું। થી બારિયાને જોડતા સ્ટેટ હાઈવે 62 પર ખાડાઓના કારણે ચિલરવાટના ગ્રામજનો પરેશાન છે। રોષે ભરાયેલા ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા છે। ગ્રામજનો ચિલરવાટ ગામે રસ્તા પર ઝાડ નાખીને વિરોધ કરી રહ્યા છે। આ વિરોધની વચ્ચે ગ્રામજનોએ 108 ને રસ્તો કરી આપી અને માનવતા પણ મહેકાવી। જે બાદ છોટાઉદેપુરની સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામજનોને સમજાવી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો। જોકે ગ્રામજનો વહેલી તકે ખાડાઓ પૂરવા કે નવો રસ્તો બનાવવા માંગ કરી રહ્યા છે, કારણ કે દરરોજ અહીં ખાડાના કારણે અકસ્માત થઈ રહ્યા છે। આ ખાડા પડ્યા છે એ બુરવાના છે, પછી આ 3-4 જણા મરી ગયા છે। એનું આહેલું તમે દેખ્યું જ છે અહીંયા, કેમ કે આ બધું કરી ગયા છે। 2 જણ મરી ગયા છે અહીંયા, અને બીજા બાકીના એમને લઈ ગયા છે દવાખાને। હવે તો રાતે પેલી ગાડીની પલટી ખાધી, આખી 200-500 થેલીની ભરેલી ગાડી પલટી ખાધી, તારે રપડ્યા અમે પછી અહીંયા। એ પછી પડી એ ખાડામાંથી ડિલિવરી વાળી બૈરી પડી હતી, તે બૈરું છોકરું બહાર નીકળ્યું છે અને બૈરી બચી કે હા વડોદરા લઈ ગયા છે એને। છોટાઉદેપુરથી બારિયા તરફનો રસ્તો છે અને આ રસ્તા પર ખાડા પડ્યા છે, તેથી અમે માંગ કરીએ છીએ કે આ રસ્તાના ખાડા પૂરે કાં તો નવો રસ્તો બનાવે, એ અમારી વિનંતી છે। એ લગભગ મહિના પ્રેગ્નન્ટ હતા, 8 મહિના જેવા બેના હતા અને એ બેન અહીં પડ્યા છે। અમે જાતે એમને ભરતી કરાવી છે 108 માં। અમારી માંગ છે કે આ રસ્તો જેથી કરીને નવો બનાવે કાં તો ખાડા પૂરે। એ અમારે પૂરી આલવાની અમારી માંગ છે અને મને ફેંકી દીધેલો। આ ખાડાથી બહેનો આવે પેલા બાઇક પર આવે એટલે ફેંકાઈ જાય છે, ફેંકાઈ જાય એટલે સીધી પડે એટલે સીધું 108 ને બોલાવીને અમારે પાછું સારવાર કરવા મોકલવાનું। આવું નાનો બાળક વાળા બચારો પડી જાય છે એમ। બોટાદના સાળંગપુર હનુમાન મંદિર ગ્રાઉન્ડમાં સશક્ત નારી મેળાનું આયોજન કરાયું। આ મેળામાં જિલ્લામાંથી 50થી વધુ સશક્ત મહિલાઓએ ભાગ લીધો, જેમાં સખી મંડળ તેમજ પ્રાકૃતિક ખેતી સહિત અલગ અલગ હાથ બનાવટની ચીજ વસ્તુઓના સ્ટોલ બનાવ્યા। આ મેળાને જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજા દ્વારા પ્રારંભ કરાવાયો, જે બાદ તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત અને ખરીદી પણ કરી। લોકોને મેળામાં આવી અને ખરીદી કરવા અપીલ પણ કરી। મહિલાઓને ફાયદો ચોક્કસ થાય, પણ મહિલાએ થોડીક જાગવું જોઈએ, મહેનત કરવી પડે। અને સરકારના બધા અભિપ્રાયો છે બધા બહુ સારા છે કે જે અમને પ્લેટફોર્મ આપે છે, અને ત્યાર પછી જે મહિલાનો વિકાસ થાય કે જેનામાં જે આવડત છે સૂક્ષ્મ રીતે પડી હોય છે, અને આવા કાર્યથી જેની એકબીજાની જોઈ અને નારી જાગૃતિનો આ એક પ્રસાર કહેવાય। તો અમારે આમાં સ્ટોલ છે અને એમાં અમારે મધનો સ્ટોલ છે, એટલે અમારે પોતાનું ગીરમાં મધુછેર કેન્દ્ર છે। તો અમે બધી બહેનો મળી અને મધુછેર કરીએ છીએ, પેટી મૂકેલી છે અને તેમાંથી મધનું ઉત્પાદન જે થાય છે એ આવી રીતે મેળા અને બધા હોય છે એમાં અમે વેચાણ કરીએ છીએ। જો અમારી એક લેડીઝ ઘણી વખત એક મહિલાઓ લાખ રૂપિયાનું એક દિવસનું લખપતિ દીદી બની ગઈ છે, લાખ રૂપિયાનું સેલિંગ કરે છે। તો એ સામાન્ય જોબ કરતી હોય અથવા તો ઘરે બેસીને નાનું મોટું કામ કરતું હોય તો એ વસ્તુ શક્ય જ નથી। લઘુ અને કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને ઘરઘરાઉ જે પ્રોડક્શન પોતાનું કરે છે, જે આપણી આગવી હસ્તકલા હોય કે આપણો આગવો વારસો હોય, આપણી સંસ્કૃતિ હોય, એને અને કલાને સાચવવાનું કામ કરતા આ બહેનોને એક પ્લેટફોર્મ આપવાનું કામ જ્યારે ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેજા હેઠળ થઈ રહ્યું હોય, ત્યારે આ મેળા સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ચાલી રહ્યા છે। ત્યારે હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આજરોજ આ તમામ બહેનોને આપું છું અને સાથે સાથે નગરજનોને નમ્ર અપીલ પણ કરું છું કે વધુમાં વધુ લોકો આ સ્વદેશી મેળાની મુલાકાત લે। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ઐતિહાસિક મહત્વ ધરાવતી પરિક્રમા યાત્રાનો પ્રારંભ થયો। 44 કિલોમીટરની આ પવિત્ર પરિક્રમા યાત્રાનો વાઘેશ્વરી માતાના મંદિરથી પ્રારંભ કરાવવામાં આવ્યો। આ પદયાત્રામાં પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણી સહિત ગુજરાતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ પણ જોડાયા। પાવાગઢના રાજવીઓના સમયથી ચાલી આવતી આ પરંપરાગત યાત્રા વિવિધ ધાર્મિક સ્થાનો પરથી થઈ અને પાવાગઢ ડુંગર પર સ્થિત નિજ મંદિર ખાતે સંપન્ન થશે। આ વખતે પણ આ સતત 10મી પાવાગઢ પરિક્રમા યાત્રાનું આયોજન જે કર્યું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં સૌ યાત્રાળુઓએ લાભ લીધો છે। આ તબક્કે માતાજીને પ્રાર્થના કરીએ કે હે માં, આપના આશીર્વાદ વર્ષોથી સૌની ઉપર છે, એવા જ આશીર્વાદ આગામી વર્ષોમાં પણ સૌની ઉપર રહે। આજથી 10 વર્ષ પૂર્વે આ પરિક્રમાને શરૂ કરવામાં આવીને આજે 10મો ચરણ છે। આ પરિક્રમાનું ધાર્મિક મહત્વ એટલું છે કે જેમાં 5 શિવાલયો
2 ભૈરવ મંદિર અને એની સાથે સાથે 3.5 સિદ્ધ એટલે કે મહાકાળી માતા, ભદ્રકાળી માતા અને કોટકાળી માતા અને અડધું જે સિદ્ધ છે એ મેળી મદારનું મંદિર, એ 3 સિદ્ધનું ફળ પ્રાપ્તિ છે એ પરિક્રમાર્થીને મળે છે. આધ્યાત્મિક એનર્જી એટલી જોરદાર છે ને કે અમે સવારથી નીકળીએ સાંજે બિલકુલ આરામ કર્યા વગર એકદમ અમે કમ્પ્લીટ પૂરી કરીએ છીએ અને જે એનર્જી લાગે માની બહુ જોરદાર કૃપા છે. અમારે જ્યારે 2022માં અમે આવતા હતા ને તમારી ગાડીનો આખી ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ, જોરદાર એક્સિડન્ટ થયો હતો. એટલે અમને એમ ખબર અમારી પરિક્રમા થાય નહીં, પણ તો પણ અમે એવી પરિસ્થિતિમાં પણ પરિક્રમા માતાજીએ અમને કંઈક એ મતલબ પ્રેરણા આપી અને અમે પરિક્રમા પૂર્ણ કરી હતી. અને રસ્તામાં પણ જે વસ્તુઓ અમને મળી તેનો થોડો પ્રસાદી લઈ અને આ એક પાવન જગ્યા પર અમે આવ્યા છે. અમને ખરેખર બહુ જ અનુભૂતિ થઈ છે અને દિલથી એટલો બધો આનંદ થયો છે કે હવે ગમે તેવું બી કામ હોય ને તો મૂકીને પણ અમે આ પરિક્રમા કરવા હવે આવીશું. મારી ઉંમર 80 વર્ષની છે અને હું આજે જર્ની ચાલુ થઈ છે, આ 10મું વર્ષ માર થાય છે, બરાબર. અને મને માતાજીએ કશું નખમે રોગ નહીં અને તું 20 વર્ષ સુધી હું આવવાનો છું. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લા અમદાવાદની મુલાકાતે પહોંચ્યા. નેશનલ હેરાલ્ડ કેસ અને મનરેગા મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા. નિવેદન આપ્યું કે નેશનલ હેરાલ્ડ કેસમાં 50 કલાક રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછ કરાવી, જો કે કેસમાં કંઈ હતું જ નહીં. આખા દેશમાં જુઠ્ઠાણું ફેલાવ્યું અને દુષ્પ્રચાર કર્યો. મનરેગાનું અચાનક બિલ પાસ કરાવી ગાંધીજીનું નામ જ હટાવી દીધું. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ મનરેગા મુદ્દે પ્રહાર કર્યા. और ये कर लिया और पीएमएलए लगाया, ईडी से 50-50 घंटे पूछताछ कराई राहुल जी की, सोनिया जी की, है तमाम धरना प्रदर्शन सारे कांग्रेस के लोगों ने किया, बहुत बदनामी की, जबकि केस कुछ था ही नहीं. जो सेक्शन 8A की कंपनी होती है, आप लोग जानते हैं, चैरिटेबल कंपनी, ना कोई रुपया उससे निकाल सकता है, ना कोई उससे कोई फायदा ले सकता, ना कोई डायरेक्टर तनख्वाह ले सकता, एक पैसा नहीं ले सकता. सबको पता है कि बड़ा स्पष्ट है, लेकिन उन्होंने झूठ इतना फैलाया पूरे देश में कि हेरल्ड के अपराधी और फलाना ढिकाना और जमानत पे हैं, ये वो भयानक दुष्प्रचार. तो दुष्प्रचार की इंतहा उन्होंने कर दी थी. अभी जब ये कोर्ट ने जो है दिल्ली के कोर्ट ने उसको उठा के उस कंप्लेन को ईडी की फेंक दिया. પહેલા દિવસથી આ કાયદાને નબળો બનાવવા માટે જેને પહેલા ભણતા હતા કે કોંગ્રેસની આ નિષ્ફળતાઓ રૂપી કાયદો છે એનો જસ પોતાના નામે લેવા આ નામ બદલવાની રાજનીતિ શરૂ થઈ. પણ નામ બદલવાથી કોઈ જસ મળવાનો નથી. મોદી સરકારે જો લોકોનું હિત જોયું હોત તો આટલા વર્ષોથી જે એવરેજ જોવા જઈએ તો વર્ષમાં ફક્ત 50 દિવસની રોજગારી આ કાયદા હેઠળ આજે દેશના લોકોને મળે છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો. રાજકોટમાં મનરેગા યોજનામાં 15 વર્ષ બાદ ખુલ્યું છે કૌભાંડ. ધોરાજીના ફરણીમાં મનરેગા યોજનામાં ભૂતિયા મજૂરોનું કૌભાંડ સામે આવ્યું. 15 વર્ષ બાદ 4 સામે ગુનો નોંધાયો છે. તત્કાલીન મહિલા સરપંચ, તલાટી અને 2 માસ્ટર ક્લાર્ક વિરુદ્ધ નોંધાઈ છે આ ફરિયાદ. એક જ સમયે એક જ શ્રમિકને 2 અલગ અલગ સ્થળે કામ કરતા બતાવ્યા. શ્રમિકોના ખાતામાં રકમ જમા થયા બાદ સરપંચ પોતે નાણાં ઉઘરાવતો. સરપંચ અને તલાટીએ ભ્રષ્ટાચાર સાબિત થતા રકમ સરકારમાં જમા કરાવી. અને હજી કામ જોવો, મારા નરેન્દ્ર હજી આજની તારીખમાં જે છે 15 વર્ષ થયા, હજી મારા રોડ રસ્તાના કામ છે ને એ કોઈ મેગડા નથી. હજી એવા નવા કામ છે, છતાં મારી માથે ખાવા હિસાબે એ તો જો કે ધામમાં વયા ગયા. વજુભાઈ, વીરજીભાઈ સામે કરાવ્યું હતું બધું. મારે સામે મંત્રીને વાંધો હતો એટલે આ બધું કામ કરાવ્યું છે. હવે ભલે જે કર્યું મારો કેસ હાલે મેં પૈસા ભરી દીધા, તો છતાં એફઆઈઆર ફાઈટની છે. મનરેગા અંતર્ગત જે તે સમયે કામગીરી કરવામાં આવેલ હોય, જે વખતે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ અને એ બાબતોની તપાસ મુજબ કાર્યવાહી કરી અને ફરિયાદ નોંધવામાં આવે છે. જે તે સમયેના સરપંચ, તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને મજૂરોના ખાતામાંથી પૈસા બાબતેની વિગતવાર અહેવાલ છે એ મુજબ કાર્યવાહી કરે છે. રાજકોટના ગોંડલના મોટી ખિલોરી ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું. 10.65 લાખના છોડ કબજે કરાયા. ગોંડલના મોટી ખિલોરી ગામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપી લીધું અને માલિકની પણ ધરપકડ કરાઈ છે. 10.65 લાખના ગાંજાના લીલા છોડ કબજે કરી હાલ તપાસ ચાલી રહી છે. છેલ્લા 4 માસથી ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પૂછપરછ શરૂ કરી છે. એ ભાઈને, આરોપીને ઝડપીને કુલ વજન 21 કિલો
300 ગ્રામ ગાંજો, જેની માર્કેટ વેલ્યુ 10,65,000 રૂપિયા હશે, આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. વડોદરા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. એક્ટિવાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પાર્કિંગમાંથી એક્ટિવા ઉઠાવતો ચોર સીસીટીવીમાં કેદ થયો. આજવા ચોકડી પાસેની કાન્હા હાઇટ્સમાંથી એક્ટિવાની ચોરી કરી. ડિલિવરી બોય તરીકે કામ કરતા યુવકની પાર્કિંગમાંથી એક્ટિવા ઉઠાવતો ચોર. વાહન ચોરીની સતત વધતી ઘટનાઓને લઈને પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટમાં સમરસ બોયઝ હોસ્ટેલ ફરીથી વિવાદમાં આવી. હલકી ગુણવત્તાના ભોજનનો આરોપ લાગ્યો છે. શાકમાં જીવાત અને રબર જેવી રોટલી, પાણી જેવી છાશ મળતી હોવાના આરોપ લાગી રહ્યા છે. રાજકોટના સરકારી કુમાર છાત્રાલયના 1000 વિદ્યાર્થીઓ અહીંયા હોસ્ટેલમાં રહે છે. હલકી ગુણવત્તાના ભોજનથી વિદ્યાર્થીઓ પરેશાન છે. આ અંગે તંત્રને પણ રજૂઆત કરી છે, છતાં તંત્ર સમસ્યા સાંભળતું નથી, જેથી સોશિયલ મીડિયા એક્સ પર પેજ બનાવ્યું છે અને તેના પર બળાપો ઠાલવી રહ્યા છે. સાવ સ્વાદહીન હોય છે અને મોટા ભાગે છે એ કંઈક ને કંઈક એમાંથી નીકળતું હોય છે, જેમાં કીડા મકોડા હોય છે, ઈયળો છે, એવું વારંવાર આવો બનાવો બને છે. અને ભોજન છે સાવ સ્વાદહીન. રોટલી હોય છે તો રોટલીને આપણે તાણીએ તો એ રબર જેવી હોય છે, તણાય છે, તૂટવાની જગ્યાએ તણાય છે. રોટલી તૂટતી નથી આપણે તોડવા જઈએ તો, એવી હલકી કક્ષાની રોટલી જોવા મળે છે. વિદ્યાર્થીઓ દ્વારા અહીંના સમાજ કલ્યાણ અધિકારીથી લઈ આ જિલ્લાના નાયબ નિયામક અને મુખ્ય કારોબારી અધિકારી જે સમરસ સોસાયટીના છે ત્યાંથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધીની રજૂઆતો કરેલી છે, પણ અમારા જે સમસ્યાઓ છે એનું નિવારણ કાયમી ધોરણે અત્યાર સુધી આવ્યું નથી. અને સમસ્યાઓ જે છે એ એટલા ધોરણે સાંભળવામાં આવતા નથી અને એનું સોલ્યુશન કરવા માટે કોઈ હાર્ડ એક્શન લેવામાં આવતા નથી. પોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂપ રેકડી કેબિનો હટાવો અભિયાનનો આજે ત્રીજો દિવસ. શહેરના નગીના મસ્જિદ નજીક પીઆઈ ચૌધરી અને ધંધારથી આમને સામને. મુખ્ય બજારમાં દુકાનો નજીક ફૂટપાથ પર પડેલો સામાન પણ જપ્ત કરાયો. 3 દિવસમાં 35 જેટલી રેકડી કેબિન સહિતનો સામાન જપ્ત કરાયો. શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ લારી ધારકો અને ધંધાર્થીઓ વિરુદ્ધ પોરબંદર મનપા અને પોલીસની આક્રમક કામગીરી જોવા મળી. કે મારો માલ અહીંથી ઉપાડવામાં આવ્યો ને અમે બેને ઉપાડવા ગયા તો અમને ઉપાડવા ના દીધું ને બાજુવાળાને ઉપાડવા દીધું. આ નગરપાલિકા ઉપાડવા માંડ્યા, અમે પૂગી ગયા 2 જણા ઉપાડવા ગયા તો એવું જ થયું ને સાહેબ. ભેદભાવ જ કહેવાય ને જાતનું. અમારી ગણતરી અમારો માલ છે મૂંગા ભાવનો લીધેલો. છેલ્લા 2 દિવસથી ત્યાં લારી ગલ્લા રેકડીઓ હટાવવાની કામગીરી શરૂ થઈ છે. એસવીપી રોડ, એમજી રોડ, સુદામા મંદિર, બંગડી બજાર, ત્યાંથી જે નડતરરૂપ હતી જાહેર રસ્તા ઉપર અને અવર જવરમાં એમની રેકડીઓ હટાવી દીધી છે. નિયત જગ્યાઓ ફાળવેલી હોય તે જગ્યાએ એમને ત્યાં ધંધો કરવાનો રહેતો હોય છે અને જો ત્યાં જગ્યા ઉપર ના ઊભા રહે તો કાયદેસરની નિયમો મુજબની કાર્યવાહી કરવાની થાય છે. રાજ્યમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત ઘણા શહેરોમાં સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં દબાણ હટાવો ઝુંબેશ હેઠળ કાર્યવાહી શરૂ થઈ છે. જંગલેશ્વર વિસ્તારમાં સતત 2 દિવસથી તંત્ર દ્વારા મકાન ધારકોને નોટિસ આપવામાં આવી રહી છે. અંદાજે કુલ 900 મકાન ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. જો મકાન માલિકી અંગેના પુરાવા રજૂ નહીં કરી શકે તો આગામી દિવસોમાં કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. બીજી તરફ સ્થાનિકો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તો મકાન ખાલી કરવાની વાત કરી રહ્યા છે. અહીંયા રહી છે મેં 30-40 વર્ષથી. અત્યારે નોટિસ આપવામાં આવ્યા છે. લોકો શું કરવાનું છે એ હવે જાણે આગળ વિચાર કરશે. લોકો કેદી મુદત આપે, શું છે શું નહીં અને કઈ બાબતનું છે, કોટા બોટા આ લોકો દેવાના છે કે નથી દેવાના, આ લોકો નિર્ણય. નહીં, હું ભાડે લઉં છું. આ લોકો માટે ક્વાર્ટર માંગવામાં આવશે, એમને કે ગ્રહણાકનું ક્વાર્ટર આપી દે એટલે હા વ્યવસ્થા આપને આપે એટલે ખાલી કરે, મંજૂર છે અમને. રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં મોટું ડિમોલેશન થઈ શકે છે. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જે છે એ ડિમોલેશનની કામગીરી જે છે હાથ ધરવામાં આવી શકે છે. અત્યારે જે મકાન માલિકો હોય છે તેમને નોટિસ ફટકારવાની કામગીરી છે તે ચાલી રહી છે. રાજકોટ શહેરમાં ગઈકાલે પણ 500 જેટલા મકાનો છે તેમને નોટિસ આપવામાં આવી હતી. આજે પણ 400 જેટલા મકાનોને જે છે આવતા દિવસોમાં નોટિસ આપવામાં આવી શકે છે. રાજકોટ શહેરનો આ જંગલેશ્વર વિસ્તાર છે કે અહીંયા જે છે એ અનેક ગેરકાયદેસર
બાંધકામો પણ આવેલા છે અને આ બાંધકામો સરકારી જમીન ઉપર ખડકાયેલા બાંધકામોને જે છે દૂર કરવામાં આવી શકશે. અત્યારે અલગ અલગ 10 કરતાં પણ વધુ ટીમો જે છે અત્યારે કાર્યરત છે અને જંગલેશ્વર જે વિસ્તાર છે તેમના અલગ અલગ સોસાયટીઓમાં જે અત્યારે નોટિસ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતના અત્યારે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે જે છે સમગ્ર જે નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નોટિસમાં પણ સ્પષ્ટ રીતે લખ્યું છે કે જે કોઈ મકાન હોય તેમને જે છે એ મકાન માલિકોએ યોગ્ય આધાર પુરાવા રજૂ કરવાના રહેશે અને જે નહીં કરી શકે, જે પણ ગેરકાયદેસર બાંધકામ હશે તેમને દૂર કરવામાં આવશે. કહી શકાય કે જે છે છેલ્લા 2 દિવસમાં જે 1000 જેટલા મકાનોને જે નોટિસ આપવામાં આવી રહી છે. આવતા દિવસોમાં પણ જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કામગીરી છે તે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જે હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અગાઉ અનેક ગુનાખોરી પ્રવૃત્તિઓ પણ સામે આવી ચૂકી છે. અત્યારે હવે જે છે એ જે તંત્ર પણ જે એલર્ટ થયું છે અને આવા જે મકાન માલિકો હોય અથવા તો જેમને ગેરકાયદેસર મકાનો જે હોય સરકારી જમીનો પર જે પણ દબાણ હોય ત્યાં આગામી દિવસોમાં જે મેગા ડિમોલેશન પણ થઈ શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ગઈકાલે 500 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી. આજે લગભગ 400 જેટલા બાકી છે તેઓને નોટિસ આપવામાં આવશે. ટીપી સ્કીમ નંબર 6 એના ફાઇનલ પ્લોટ નંબર 133, 136, 137 અને 139 જે સરકાર હસ્તક ફાળવેલા છે તેમાં કલમ 61 નીચે નોટિસ આપવાની કામગીરી ચાલુ છે. 10 ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ ગાર્ડનને લોકો ગુમનામ કહી સંબોધે છે. તેની પાછળનું કારણ છે કે આ ગાર્ડનને બન્યાને 1 વર્ષ જેટલો સમય વીતવા છતાં તેનું નામકરણ કરાયું નથી. વડોદરા કોર્પોરેશનના શાસકો વચ્ચે આંતરિક જૂથવાદ અને વિખવાદ ચરમસીમાએ છે એવું લાગે. આ ગાર્ડનને લઈને સવાલ કરાતા સત્તાધીશો કોઈપણ પ્રકારનો જવાબ આપતા નથી. સત્તાધીશો ગાર્ડનનું નામ પણ આપી નહીં શકતા તે શહેરનો વિકાસ કેવી રીતે કરશે એ પણ સવાલ છે. આ લોકો કહી રહ્યા છે કે આ ગુમનામ ગાર્ડનને કોઈ નામ આપો તો સારું. જાહેર કરે કે ભાઈ આનું નામ છે આ બગીચાનું, જેમ કે કમાટી બાગ છે તો એનું નામ છે સયાજીરાવ બાગ, તો એનું નામ બી કંઈક રાખવું જોઈએ. કોઈ નેતા હોય કે કોઈ પૂરા એ હોય જેના બી નામે પણ એક નામ આને હોવું જોઈએ. અને નામ વગર અત્યારે બધું નકામું છે. નામ તો કોઈ પણ હોવું જોઈએ ને. નામ વગર તો કેમ આપણે આપવા? અને કોઈ આપણને પૂછે તો કઈ સમગામનું ગાર્ડન છે કે તળાવનું છે. આ બગીચો પહેલેથી જ વિવાદાસ્પદ છે અને હાલમાં 1-1.5 વર્ષથી આ બગીચામાં સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, લોકો આવી રહ્યા છે, પરંતુ આ બગીચાને કોઈ નામકરણ કરવામાં નથી આવ્યું. એટલે નામ ના હોય તો ગુમનામ બગીચો આપણે કહી શકીએ. ગાર્ડન બની ગયું, अब નામની હુસાતુસી છે. ઓપનિંગ થઈ ગયું હોય તો નામકરણ કરવામાં કેટલી વાર લાગે છે? પણ સવાલ વડોદરા શહેરના નગરજનોને હિતમાં કામ કરવાનું હોય, નગરજનોના હિતમાં નામ મૂકવાનું હોય. કંઈ તમારા ઘરથી તો લાયા નથી કોઈ વસ્તુ. વડોદરા મહાનગરપાલિકામાં બેસતા સત્તાધીશો એક બગીચાને નામ નથી આપી શકતા તો આ સત્તાધીશો વડોદરા શહેરનો વિકાસ કેવી રીતે કરશે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે. અત્યારે ન્યૂઝ 18 ટીમ સમા વિસ્તારમાં આવી છે અને સમા વિસ્તારમાં અમે એવા એક બગીચા પાસે છે કે બગીચાનું નામ જે છે તે ગુમનામ ગાર્ડન તરીકે પ્રચલિત થઈ ગયું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે 1 વર્ષ ઉપરનો સમય વીતી ગયો, પાલિકાએ બગીચો બનાવી દીધો, પરંતુ આ જે બગીચો છે તેને નામ આપવામાં આવ્યું નથી. જે સહેલાણીઓ અને સ્થાનિક લોકો અહીંયા આવે છે તેઓ પણ કહી રહ્યા છે કે જ્યારે અમને કોઈ પૂછે કે આ બગીચાનું નામ શું છે, આ કયો બગીચો છે, ત્યારે સહેલાણીઓ પણ એમ જ કહે છે કે આ ગુમનામ ગાર્ડન છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ આ ગાર્ડનનું નામ 1 વર્ષ વીત્યું છતાં આપ્યું નથી. સમગ્ર મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો અને આ બંને સત્તાધીશો એવા છે કે તેમને ગમતા પ્રશ્નો જ મીડિયા તેમને પૂછે તેઓ તે આગ્રહ રાખી રહ્યા છે. ત્યારે હવે તમે અંદાજો લગાવો કે જો વડોદરા શહેરના સત્તાધીશો જે વડોદરા મહાનગરપાલિકામાં બેસીને આખા વડોદરા પર રાજ કરે છે તેઓ એક ગાર્ડનને નામ નથી આપી શકતા તો આ સત્તાધીશો વડોદરા શહેરનો વિકાસ કેવી રીતે કરશે? હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રાજકોટમાં પાડ ગામમાં ભૂમાફિયાઓનો ત્રાસ છે, આતંક છે. કિંમતી જમીનમાં ભૂમાફિયાઓના કબજાનો પ્રયાસ, જમીન પર ગેરકાયદેસર કબજાનો પ્રયાસ કરાયો, ગેરકાયદેસર પ્રવેશ કરી એક વ્યક્તિને માર મરાયો. હુમલાખોરો સીસીટીવીમાં પણ કેદ થયા છે. આ હુમલાખોરોએ સીસીટીવી તોડી નાખવાનો પ્રયાસ કર્યો. અમીશ રામાણી નામના વ્યક્તિએ ખરીદેલી જમીન પર ગેરકાયદેસર કબજાનો પ્રયાસ થયો. 9 અને 10 ડિસેમ્બરે મેહુલ ડાયા માટિયા અને મેહુલ અર્જણ માટિયા દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી એક વ્યક્તિને માર માર્યો.
સમગ્ર મામલે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. બનાસકાંઠામાં ખનીજ માફિયા બેફામ છે. દાંતીવાડાના સીપુ નદીમાંથી ખનીજ ચોરી પકડાઈ છે. આ ખનીજ ચોરી કરતા ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા. ડમ્પરો સહિત અંદાજિત કરોડોનો મુદ્દામાલ જપ્ત થયો છે. દાંતીવાડા મામલતદાર, પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગ અહીંયા પહોંચ્યું છે. રેતી ખનનને લઈને સ્થાનિક લોકોએ જાણ કરી હતી. પ્રાંત અધિકારીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.